ગણેશ ગજાનંદને પ્રથમ લાગુ પાય, સરસ્વતીમાં વસો જીવ્યાએ પૂર્ણ કરો ને ઈચ્છાય. ગજાનંદ મહારાજની જય, સરસ્વતી માતની જય, કુળદેવી માતની જય, સદગુરુદેવની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ પરવ મહિમાએ. દુષ્ટજનોએ દગો ધર્યો થયો દસમો દન, ચાર ચાંડાળો ભેળા થઈ ગયા અંધ તણે ભુવન. ધૃતરાષ્ટ્રને બીના કહી તવ આંધળો ખુશી થાય, 25 મણ લોટ મંગાયો 25 મણ ધ્રુત ત્યાંય. 25 મણ સાકર મંગાવી લાડુ કર્યો ભલી પેર, ચૂરમો ભેળતા ભેળું નાખ્યું 25 મણ મહી ઝેર. પછી તેનો લાડુ વાળ્યો પાપીઓ માર્ગ ધર્યો, મહેલના 7મા માળા ઉપર પવનમાં તે ઠાર્યો. પછી સમજાવ્યો ધૃતરાષ્ટ્રને સાચવજો બહુ પેર, દુર્યોધન કહે રાંચોમાં જમજો મારે ઘેર. એમ કહીને વિદાય થયા જ્યેષ્ઠ દશમીને દન, તે દિન કુંતાએ ભેળા કીધા 5 પોતાના તન. સાંભળો નંદન આવતીકાલે નિર્જળા એકાદશી, પુણ્યનો દાડો હરિજનોને ઉપાધિ ન કરવી કસી. એવું ભીમે સાંભળ્યું ને બોલ્યો તે કલેશ લાવી, અરે રે મારે ક્યાં કર્મે ક્યાં વળી આવી એકાદશી. કુંતાજી કહે જ્યારે ગાંડા એક દિન તને શું નડશે, ગમે તેમ તું કકડે તો પણ ઉપવાસ કરવો પડશે. ભીમ કહે હું તો નહીં કરું ઓ રે મારી માયા, કુંતાજી કહે ખાવાનું આપું થનાર હોય તે થાય. ભીમ કહે ઉપવાસ ન થાય અન્ન વિના હું મરું, તે કરતાં જ લાડુ જમાડો તો એકાદશી કરું. કુંતાજી કહે ભલે બેટા રાંધું દાળ ભાત શાક, લાડુ આનંદે આપી જીવતારો તેમ તમે જમાડું. જાઓ જય બેસો સભામાં રસોઈ રૂડી બનાવું, તૈયાર કરીને કુંવર મારા તમને તેડવા આવું. એવી આજ્ઞા માતાએ કીધી ઉઠ્યા 5 ભ્રાત, પોતાના ઘરથી થોડે છેટે સભા રચી એકાંત. રાજ્ય વિના રાજમાતા ન હોય કરે છે બ્રહ્મ સભાય, ધર્મ સંબંધી સવાલ ચાલે વેદ વ્યાખ્યાન થાય. તે સભામાં નિત્ય પાંડવ બેસે થાય અતિ ઉપદેશ, ત્યાં જઈને બિરાજ્યા 5 નહીં ઉપાધિ ક્લેશ. કુંતાએ રસોઈ કરવા માંડી ભીમ તણી ઘણી બીક, રખે ઉપાસ ન કરે કાલે રાંધ્યું ઠીકાએ ઠીક. તૈયાર કરીને રસોઈ ઢાંકી નાવાઓનું જળ કીધું, પછી ચાલ્યા તેડવાને નામ પ્રભુનું લીધું. જ્યેષ્ઠિકા જાલી માતા ચાલી ધીરે ધીરે જાય, આગેથી ભીમે આવતા દીઠા પોતાની વૃદ્ધ માય. ભીમે જાણ્યું કે 6 જણને જમે તેટલું રાંધ્યું હશે, ઉપવાસ કાલે કરવાનો પૂરું મારું કેમ થશે. ધીમે ધીમે માતા આવે તે પહેલાં હું જાઉં,
છાનો માનો જઈ લઈને માતા પહેલાં આવી જાઉં. એમ જાણીને ભીમ ઉઠ્યો ઘેર પોતાને પરવરવા. ધર્મને કહ્યું જાઉં છું હું લઘુ શંકા કરવા. એમ કહીને બહાર નીકળ્યો બીજે પંથે વળ્યો. આવ્યો પોતાને મુકામે સૂત સતીનો બળ્યો. હવેલી ઉગાડી ઉલટાણી પડ્યો લાડુમાં ધ્યાન. જાણ્યું કે નાતા વાર લાગે નાવા ધોવાનું ના કામ. હાથ ન ધોયા પગ ન ધોયા રસોડું ગાડી પેઠો. ઢાંકેલી રસોઈ ગાડીને ભોજન કરવા બેઠો. દાળ ભાત શાકને ચોળી લીધા વાળી નાખ્યો છેક. આખા લાડુ લઈ મુખમાં મૂક્યા રાખ્યો નહીં કટકો એક. હતું તેટલું ઢાંકી દીધું દ્વાર હતા તેમ દીધા. કુંતા પહેલો આવ્યો સભામાં કામ જ ધર્યા કીધા. એટલે આવ્યા કુંતા માતા ઉઠો મારા તન. તેડવાને આવવું પડ્યું ચાલો કરવા ભોજન. રાંધેલું થઈ જશે ટાઢું એમ જ બોલ્યા માડી. ભીમે વિચાર્યું મારા પેટમાં કેવારથી થઈ ટાઢી. પણ પોતે સાવકાર થવા ઉતારી નાખ્યું મુખ. ઉઠો વિરાર વાર ન કરો પેટમાં લાગી ભૂખ. એટલે ઉઠ્યા પાંચે બંધુ માતા ન કર ઝાલ્યા. ભોજન કરવા ઉતાવળ થઈ વાતો કરતા ચાલ્યા. ઘેર પોતાને ચાલી આવ્યા અંતર ઉલટ આણી. કુંતાએ નાવા માટે આપ્યા ઊના પાણી. પ્રથમ પાંચે નાવા બંધુ નાયા દેવસેવામાં પેઠા. પોતે પોતાનો ષટકર્મ કરવા આસન વાળી બેઠા. સૌથી છેવટ ભીમ નાવા દેવસભામાં પેઠો. કદી નહીં ને તે દાડે માળા લઈને બેઠો. કુંતાજી જોઈ રાજી થયા આજે આવી શુદ્ધ બુદ્ધિ. ધન્ય ધર મારા દીકરા હવે સુધરી તારી બુદ્ધિ. ભીમ કહે માં અવસર વરસ થયા કાંઈ કરવું શુભ કર્મ. તે સાંભળીને આનંદ પામ્યા પોતે રાજા ધર્મ. એવે ચાર ભાઈઓ ઉઠ્યા ભોજનમાં ગયમતી. પેટ ભરીને બેઠો લ્યો છે ભીમ ઉઠતો નથી. કુંતાજી કહે ઉઠો બેટા એવી માળા કેવી. ભીમ કહે ભાઈઓની પેઠે ન કરું જેવી તેવી. કુંતાજી કહે કાલે કરજો તવ ઉઠ્યો ભીમ કોડે. બાજટ ડાળી પાંચે બંધુ બેઠા જોડે જોડે. માતાએ મૂક્યા વાટકાને કનક કેરો થાળ. ભીમે જાણ્યો થાળમાં શું મૂકશે ઈ ટાળા. માતા પેઠા રસોડામાં પીરસવા પ્રેમ જાગે. લાડુની કથરોતું ગાડી તેમાં કંઈ નવ લાગે. જોયું દાળ ભાત નહીં કોણ કીધું ભક્ષ. માએ જાણ્યું કામ ભીમનું ડોશીએ કડાવ્યા ચક્ષ. ભીમ કહે હું શું છે માતા કેમ થયા ક્રોધ માઠો. મોઢું ચાટતો માં એક બિલાડો નાઠો. કુંતા કહે તું જ બિલાડો નહીં બીજાનું કામ. ભીમ કહે મોટા ભાઈ જુઓ. કુંતા કહે દે છે મારું નામ. તમારી પાસે હતો સવામાં તેમ છતાં મૂકે આળ.
ધર્મ કહે માં બોલો વિચારો, જૂઠે તો લાગે ઝાડ. લઘુ શંકા કરવા ગયો તો તે કહી નથી લાગી વાર. તે વિના એ ઉઠ્યો નહોતો નીકળ્યો બાર. કુંતાજી કહે તું શું જાણે ઓ રે મારા કુમાર, એને આવતા જાતા ખાતા જરા ન જણવી વાર. એના વિના ઘાને બીજાનો ભીમ વધ્યો વચન, રાંધ્યા ધાનની ચોરી ચડાવી મારે ન લેવું અન્ન. એમ કહીને ઊભો થયો ક્રોધાતુર બહુ તો, મારે પેટની ચિંતા કરવી નથી એટલે જઈશું તો. માતા ગાળો દેવા લાગ્યા ઉત્પાત માંડ્યો હતી. ભીમે જાણ્યું છોદે ગાળો ખાધું તે જવાનું નથી. ધર્મ કહે માં કલેશ ન કરશો, ખાધું નથી પર કોઈ. સહદેવ નીકળ રસોડામાં કરવા બેઠા રસોઈ. ફરીથી રસોઈ બનાવી બોલ્યા મુખ વચન, ઉઠો સર્વે કંકાસ મૂકી કરી લો ભોજન. એટલે ધર્મઅર્જુન ઉઠ્યા કુંતા સતી. ભીમને કહ્યું તમ ભીમ બોલ્યો મારે તો જમવું નથી. કુંતાજી કહી રહ્યા દો એને ચાલો બીજા તન. ધર્મ કહીને મૂકીને હું ન કરું ભોજન. એ છે નાનો ને હું છું મોટો, હું જમું તો ધિક્કાર. તમે તમારે ભોજન કરો કહી બેઠો તે વાર. તવ કુંતાજી ભીમ પાસે આવીને બોલ્યા એમ, ઉઠ બેટા તારા વિના ધર્મ જમે કેમ. ભીમ કહે મારું નામ ન લેશો મારે જીવીને શું કરવું. આજથી ઉપવાસ કરીને અન્ન ઉદક વીણ મરવું. કુંતાજી કહે પાયે લાગુ ઉઠો દીકરા ધોરી. ભીમ કહે મારે માથે મૂકી રાંધ્યા ખાવા દાનની ચોરી. તે માટે ઉઠવાનો નથી ચાહે તે કરું પાયા. એટલે સહદેવ ઘરમાં બોલ્યા પોતાની વૃદ્ધ માયા. માતા મમ્મત ભીમ ન મૂકે હટી લો તું જ બાળ. ભીમના સાંભળતા ગાંઠો કાઢો મોજ માથે મૂકો આળ. એટલે તો ઉઠશે ખાવા એનો ઉપાય. તવ ઘરમાંથી ગાંઠો કાઢી બોલ્યા કુંતા માય. અલ્યા સહદેવ પેટ તારું જમેલા જેવું લાગે, હું જાણું છું તે જ ખાધું તવ જોશી માફી માંગે. માતા અપરાધ ક્ષમા કરજો હવે નહીં કરું એમ. એટલે ઓટલેથી ઉઠીને ઘરમાં ગયો ભીમ. ઓરે માતા બીજાના ઉપર કરતી હતી તું જોર. કુંતાજી કહે ભૂલ મારી હવે જલાયો સાચો ચોર. તવ ભીમ કહે કુટેવે તો સુલક્ષણ સારું, કોઈની ભૂલાવી નાખું હાથ બાંધીને મારું. એમ કહી ઝાલ્યું પાંગોઠું ઓરડામાં લઈ ગયો. સહદેવ કહે જાણું છું વીરા કોનો અપરાધ થયો. નાયા વિના કોણે ખાધું ઓરે મારા ભ્રાત. ભીમ કહે મારો ભાઈ હોય તો કોને ન કરીશ વાત. એમ કહી બહાર ચાલ્યો જવા દઉં છું માત. પછી બેઠા ભોજન કરવા બાજટ પાંચે ભ્રાત. બેઠા પાંચે બાંધવો પીરસું કુંતા માય. વ્યાસ વલ્લભ મુખો ચરે ભીમથી ન ખવાય. વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવું આધ પરવ મહિમાય. ભીમ થકી ખાઈ ન શકાયું કુંતા બોલ્યા એમ.
હવે સાચું બોલજે ભાઈ, તુજથી ખવાયું ન કેમ? ભીમ કહે, ઉપવાસ કરવા જમ્યો છાનું માનું, પણ મેં મિથ્યા ખાધું, માથું કૂટ્યું, જમેલો જમું સાનું. કુંતા કહે, ભાઈ ભલે ખાધું, માથાનો ટેક ધરજે, આવતીકાલે એકાદશી છે, તેથી ઉપવાસ કરજે. ભીમ કહે, વારું માતા, જમી ઉઠ્યા સહુજન, એવામાં રાત્રિ પડી કે સર્વે કર્યું શયન. એવી 3 રાત ગઈને રહી છે પ્રહર એક, એટલે યમુનાએ સ્નાન કરવા જાગ્યા ધરીને ટેક. 4 ભ્રાતને માત જાગ્યા, બોલા કુંતા એમ, નાવા દહાડો બળબડ, જવા ભીમને ઉઠાડો, સૂઈ રહ્યો છે કેમ? ધર્મ કહીને ઉઠાડશો માં, આખો દાડો બળબડશે, ઊંઘડશીની ઊંઘ બગાડો, ઘરમાં કંકાસ કરશે. આપણે નાહીને આવીએ પાછા, ઉઠાડીશું એને, એમ કહીને નાવા ચાલ્યા, ધ્યાન પ્રભુનું જેને. શ્રી મોરાર નમસ્કાર કર્યા પ્રભુને, ભાવે ભજ્યા ભગવાન, શક્તિ પ્રમાણે ઘેર બ્રાહ્મણોને, દીનતાથી દીધું દાન. પછી ગોવિંદ ગુણ ગાતા ગાતા ગયા પોતાને ઘેર, દેવના દર્શન સેવા પૂજા કીધી પૂર્ણ પેર. એમ કરતા વાણું વાયું, બોલ્યા કુંતા માયા, ઉઠાડ ભીમને નુકુળ બેટા, નદીએ નાવા જાય. મેદાનમાં ભીમ સૂઈ રહેલો, જાગ્રત રહ્યો છે પડી, નિકુળજી ઉઠાડવાને આવ્યો તે ઘડી. જાગતો જોઈને નિકુળ બોલ્યો, ઉઠો મોટા વીર, સ્નાન કરવા સંચરોને સમરો શ્યામ શરીર. માએ મોકલ્યો ઉઠાડવાને, ભીમ બોલ્યો તવ હસી, જાજે કહેજે ભીમભાઈએ કરી છે એકાદશી. નિકોળ જઈ કહ્યું માને, ભીમસેન જાગ્રત રહે છે, ઉઠવાનું કહ્યું ત્યારે એકાદશી કરી એવું કે છે. માતાજી ઉઠ્યા રોષમાં, રૂઠ્યા આવ્યા ભીમની પાસ, ઉઠો બેટા તો ભીમ બોલ્યો, આજ તો છે ઉપવાસ. સૂતેલો મને સીધ ઉઠાડો, એકાદશી કરી લેવી. કુંતાજી કહે, સૂતા સૂતા એકાદશી તે કેવી. નાવા ધોવા ભોજન કરવા દેવ દર્શન, ત્યારે વળે એકાદશી થાય પ્રભુ પ્રસન્ન. ભીમ કહે, સાંભળો માતા છો, માતા બોધ તમને દઉં, જે દિવસે ખાવું નહીં તે દિન નહાવું કેવું. એટલે આવ્યા ધર્મરાજા, ઉઠો ભીમસેન ભાય, તો પણ હટીલો ન ઉઠ્યો, માતા કોપ્યા મન માહી. ઉઠ પીટ્યા જાનાવાને, થાય તારી શુભમતી. ભીમ કહે, માં ઉપવાસ છે તે હું ઉઠવાનો નથી. ધર્મ કહે, આડે દાડે નાવાનો રાખે પ્રેમ, તો આજે એકાદશીનો દાડો મલિન રહેવાય કેમ. ભીમ કહે, નાવાને જાવ તો ઉપવાસ નવ થાય, જતા આવતા કાલના લાડુ ખાધેલા પચી જાય. ઉઠવું બેસવું પચે ખાધેલું, તો પછી ભૂખ્યો થાવું, માટે ખીચડીમાં આવો રે તો નાવા માટે જાઉં. કુંતા કહે, કાલ લાકડીઓથી મારું તને મૂઢમાંથી. ભીમ કહે, ખીચડી ઓરિયાવણ હું ઉઠવાનો નથી. ધર્મ કહે, શું પુણ્ય પરાણે માતા મૂર્ખ મલકાતો, ઓરો ખીચડી નાવા મોકલો, આવીને છો એ ખાતો.
કુંતાજી કહે જા ભાઈ નાવા, ખાવા કરું તુજ સારું. ભીમ કહે છે ચૂલો સળગાવો તો મન માને મારું. કુંતાજીએ જાણ્યું ખવડાવું નહીં, કરાવવો ઉપવાસ. પટાવા ચૂલો સળગાવ્યો, દેખાતા ભીમની પાસ. કુંતાજી કહે ઉઠો બેટા, કયું તે નથી કાચું. ભીમ કહે માંદણ મૂકો, ત્યારે લાગે સાચું. કુંતાજીએ તો પટાવાને આંધણ મૂક્યું ચૂલે. કુંતાજી કહે ઉઠો બેઠા, ભીમ ભલો કેમ ભૂલે. ઓરે માતા જાણીશ નહીં તું, કાચો છે તુજ છોરો. નાવા જાવ ને કોઈ ન કરો, દેખતા ખીચડી ઓરો. કુંતાએ જાણ્યું નથી કાચો, ખીચડી ભેળી કીધી. ભીમને નજરે દેખાડીને આંધણમાં ઓરી દીધી. એટલે ઉઠ્યો વાયુનંદન, નાવા માટે જઈશું. ભલી ફળી એકાદશી, ઘેર આવીને ખાઈશું. સ્વચ્છ ધોયેલું વસ્ત્ર જ લીધું, મનમાં આનંદ કરતો. ખુશી થઈ નાવાને ચાલ્યો, ખીચડીનું ધ્યાન ધરતો. નદીએ નાહીશું, ખીચડી ખાઈશું, ખાધાનું ફંદમાં ફૂલ્યો. હવળે માર્ગે ચડી ગયો ને યમુનાનો પંથ ભૂલ્યો. પૂર્ણતાનમાં ખાધાના ધ્યાનમાં પંથનો ગડો ન રહ્યો. વિચારવાને વિચારમાં એ દ્રાદશ યોજન ગયો. એટલે મોટું મેદાન આવ્યું, રળિયામણી ભૂમિ દીઠી. એવામાં જોયું શિવાલય, નાની નદી ત્યાં દીઠી. ભીમે જાણ્યું ન હોય યમુના, ખીચડીમાં ગયો ફૂલી. આવી પહોંચો ગોરણમાં, માર્ગ ગયો છું ભૂલી. હશે ત્યાં નાહી લેવું છે, વસ્ત્ર મૂક્યા કોરાણે. પછી પેટો નાવા નદીમાં, પલળી પાણી પરાણે. ભીમે જાણ્યું નવાશે નહીં, જો આ જળ રોકાય. પ્રથમ પાણી ભેગું કરીએ, ત્યારે તો નવાય. એમ જાણીશું તો નદીમાં આવતું પાણી રોકું. એક કિનારે ચરણ મૂક્યો, બીજે કિનારે ડોકું. આગળનું જળ જવા દીધું, પાછળ જળ રોકાય. નિર્ભયપણે શું રહ્યો છે, નદીની વચમાયા. પ્રચંડ પૂઠળ પાણી ભરાયું, વધ્યું બેઠું ને બેઠું. નદી કિનારે શિવનું દેરું, તેમાં પાણી પેઠું. પાર્વતી જોઈ ગભરાયા, આ જળ તે કોણ લાવ્યું. કાળે ઉનાળે મંદિરમાંહી, પાણી તે ક્યાંથી આવ્યું. ઓરે શંભુ, આ જળ તે કોણ લાવ્યો. મહાદેવ કહે ભક્ત મારો, નદીમાં નાવા આવ્યો. તેણે નદીમાં રોક્યા, તેમાં સી બૂમો પાડો. પાર્વતી કહે ભય ભાસે છે, જાઓ જય ઉઠાડો. મહાદેવ કહે છે હટી લો, ઉઠાડે નવ ઉઠે. જાજી રીગજીગ જો કરું તો, જટા જાલીને ફૂકૂટે. પાર્વતી કહે ભક્ત ભલો એ, ભલા તમે મહાદેવ. એવા ગાંડાને ભક્ત કહો છો, આછી તમારી ટેવ. હાથે શિવ ટેવ તણી, ઉઠાડો શિવરાય. વ્યાસ બલવાણી વધે, સુણજો સર્વ કથાય. વૈશંપાયણ પેરે બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું, આધ પરવ મહિમાય. મહાદેવજી કહે ગભરાશો નહીં, બતાવું એક ઉપાય. હું સ્વરૂપ લઈ વાઘનું ને તમો બનો ગાય. આગળ નાસો બરાડા પાડો, ભીમકને થઈ જાવો.
તે તમોને જાવા દેશે, આગે જઈ શ્વાસ ખાઓ. પાછળથી હું વાઘ સ્વરૂપે આવીશ ભીમની કને, એટલે તમારી દયા લાવી ઝાલી લેવાનો મને. એટલે હું તો તોફાન કરીને ઉઠાડું બળ આણે, મને મારવા ઊભો થશે તો વહી જાશે પાણી. પાર્વતી કહે વારું મહારાજા આવજો કૈલાસ ભૂપ, એમ કહીને ઉમિયાજીએ લીધું ગાયનું રૂપ. નાની શીંગડી પૂંછડી મોટી દોટ ઘણેરી કાઢે, ઉછળે ચાર ચરણથી ને ઊંધે પૂંછે બરાડે. પૂર્ણ ત્રાસે આગળ નાસે વહે વાયુ સુસવાટ, મહાદેવ પૂંઠડ ગાજીને કરે વાઘ સ્વરૂપે ઘૂઘાટ. ભીમે સૂતા સાંભળ્યું કાને ચિત્તમાં ચિંતા થાય, અરે રે આજે એકાદશીએ વાઘ મારે છે ગાય. પાણીમાંથી ચિત્ત ખસ્યું ને ગાય વિશે મન પ્રોયું, સૂતા સૂતા ઊંચું ડોકું કરીને વનમાં જોયું. તો ગાય દીઠીને વાઘ દીઠો વિચાર્યું મન આપ, મારા દેખતા ગાય મરે તો મુજને લાગે પાપ. ઉઠીને જાવું છોડાવવા તો પાણી બધું વહી જાય, છોડાવું નહીં ને તો પાપ લાગે હવે સો ઉપાય. ઓ ગાય માતા આમ આવો બચકારી બોલાવી, એટલે ઉમિયા ગાય રૂપે ભીમની પાસે આવી. ભીમે પહેલી જાવા દીધી તે ગઈ સામે તીર, એટલે વાઘ આવ્યો તવ કોપ્યો બળવીર. ધૂધવતો વાઘ જોર ઝપાટે ભીમ કને થઈ ચાલ્યો, એટલે લાંબો ભુજ કરીને પાછળથી પગ ઝાલ્યો. એટલે તો વાઘ અવળો ફર્યો દારૂણ દેવત દાખ્યું, જીમનું ડાબું પાસું પંજો મારીને ચીરી નાખ્યું. રુધિરની તો ધારા છૂટી દેખીને ભીમ રૂઠ્યો, બળ કરીને રમત રબડી રે બબડતો તે ઉઠ્યો. જળ ભરેલું જાવા દીધું જબ્બર વાઘને ઝાલ્યો, માથા ઉપર ફેરવતાએ નદી કિનારે ચાલ્યો. દાજે ભળેલો લાવ્યો કિનારે એક દીઠો પાષાણ, જાણ્યું તે પર પછાડીને વાઘનો કાઢું પ્રાણ. એવું જાણી પછાડવા આવ્યો વાયુ તણો સંતાન, મહાદેવે જાણ્યું ભોગ મળ્યા થઈ ગયા અંતર ધ્યાન. એટલે બાવરો બની ગયો કુંતાજીનો બાળ, સુવડી ગયો આકાશ ગયો સુપેસી ગયો પાતાળ. ઊંચું નીચું ભૂમ જુએ છે કૌતુક તો આનુપ, ભીમની પૂંઠણ આવીને ઊભા શિવ જોગી સ્વરૂપ. વાઘને ભીમે ખોળવા લાગ્યો આડો અવળો ચાલી, એવામાં તો જોગી દીઠા જટપ જટા ઝાલી. ઓરે જોગીડા ઓરે ધુતારા ભલો આવ્યો આજ લાગ, તુજને મારી નાખું નહીં તો બતાવ મારો વાગ. મહાદેવ કહે મેં નથી દીઠો સત્યવદુ હું મુખ, તે કરતાં એ વાઘ થકીશું તુજને થયું દુઃખ. ભીમ કહે જો પાછું ચીર્યું રીજ્યો ભોળાનાથ, ભીમતણું દુઃખ મટાડી દીધું શંભુએ ફેરવ્યો હાથ. હતું તેવું શરીર બન્યું શિવ શબ્દો કહ્યો, જા કુંતી સુત ડાબે પાસે વ્રજ તણો તું થયો. ડાબું પાછું વ્રજનું બન્યું
ત્યાં તુજને નહીં વાગે, કદાપી વાગે તો પણ તુજને જરા નહીં લાગે. અડધા અંગનો રંગ જ ફર્યો, ભીમે જાણ્યું ન હોય કાચું. ઊભા રહો જોગી જોવા દો, મને છે જૂઠું કે સાચું. એમ કહીને પાછાણ ઉપર પાછું પછાડ્યું પોતે. જરા ન વાગ્યું અંગે ન લાગ્યું, બદલાયો ભીમ હતો તે. લીધો ચમત્કાર જોગીને પ્રેમથી લાગ્યો પાય. હો મહારાજ કોણ તમો છો, જાણવાની ઈચ્છાય. કહો સત્ય વાચા છે કોઈ સાચી, કરું તમારી સેવા શંકર કહે હું કૈલાસપતિ ભોળાનાથ મહાદેવ. ભીમ કહે ભલે ભેગા થયા, કષ્ટ મારું કાપો. સૌને વરદાન આપો છો તેવું હું માગું છું તે આપો. મહાદેવ કહે ઓરે ગાંડા, મરવું પડે છે એમથી. કષ્ટ વેઠીને તપ કર્યા વણ વરદાન મળતું નથી. ભીમ કહે તમે પંડ મળ્યા છો, તપ હવે સિદ્ધ ધારું. વરદાન આપો નહીં તો તમને જટા જાલીને મારું. ભોળા શંભુ સાંભળી હસ્યા, કષ્ટ તારું હું કાપું. માગ રે હું પ્રસન્ન છું, તું જે માગે તે આપું. ભીમ કહે કે ઊભા રહો કરવા દો વિચાર. પછી વિચારી ભીમ બોલ્યો સાંભળો ત્રિપુરાર. વરદાન આપો મુજને હું જાજો જોરાવર થાઉં. મારી નજરે જેટલું દેખું તેટલું અન્ન હું ખાઉં. મહાદેવજી કહે તથાસ્તુ છે સૂર્ય દેવતા સાક્ષી. ભીમ કહે ઊભા રહો બીજું રહ્યું છે બાકી. કાચું ખાવું પાકું ખાવું રોગ જરા ન થાય. મારા વતીનું શકુને મામો ઝાડે કરવા જાય. તથાસ્તુ કહી શિવજીએ મુજ વેણ મસ્તક ધરજે. થાય ન થાય તો પણ આજે એકાદશી તું કરજે. ભીમ જાણ્યું એકાદશી તો ચોટી મારે કર્મ. વારુમાં રાજા ઉપવાસ કરશું કા ધર્મે કા શર્મ. વરદાન આપી ભોળા શંભુ થયા અંતર ધ્યાન. પછી ભીમે થોડા જળમાં કરી લીધું સ્નાન. શિવનું ત્યાં પૂજન કીધું પોતે આનંદ ભેર. વસ્ત્ર પહેરીને શિવ સમરતો ગયો પોતાને ઘેર. કુંતા માતા વાટ જુએ છે આવ્યો વાયુ કુમાર. કુંતાજી કઈ આટલી બધી ક્યાં થઈ તુજને વાર. ખીચડી ટાઢી થઈ ગઈ શું ટાઢું ખાવાની ટેવ. ભીમ કહે હું ભૂલો પડ્યો ત્યાં મળ્યા શ્રી મહાદેવ. કુંતા કહે તને મહાદેવ મળ્યા તે વાત કેમ મનાય. ભીમ કહે અંગનો રંગ જુઓ ઓરે મારી માય. ડાબુ પાસું વ્રજનું થયું ત્યાં મુજને નવ વાગે. લાકડીઓ મારીને તપાસો વાગે પણ નવ લાગે. કુંતાજી કહે અંગતણો રંગ જોતા લાગે સાચું. વરદાન કાંઈ ન માગી લીધું કેમ મૂક્યું કાચું. ભીમ કહે કાચું નથી મૂક્યું બહુ જોરાવર થાવ. વરદાનમાં મેં માગી લીધું છે દેખું તેટલું ખાવું. કુંતા કહે એમાં શું માગ્યું. ભીમ કહે ઓ માય માગ્યું છે બીજું મારા વતીનું શકુની દિશાએ જાય. કુંતાજી કહે નિર્ભાગીનો ખાવા પીવાનું ઠાઠ. માગવાનું મહાદેવે કહ્યું તો માગવું તું રાજપાટ. ભીમ કહે માતા મેં માગ્યું તેમાંથી સૌ થાય. બહુ ખાવ તો બહુ બળાવે
ધાર્યા રાજ લેવાય। કુંતાજી કહે જ્યારે ગાંડા ખીચડી ખાઈ લે તું તો। ભીમ કહે કયું શિવના કયું છે ખાવાનું નહીં હું તો। સાંભળી હરખ્યા કુંતા સતી એકાદશી તો કીધી। રાંધેલી જે ખીચડી તે ગરીબોને દઈ દીધી। એમ કરતા સાંજ પડી ભીમે કર્યું શયન। ચાર ભ્રાતને પાંચ માતા પાંચમી કરે છે ભજન। ભજન કરવા લાગ્યા લઈ કાંસા કીર્તાલ। વ્યાસ વલ્લભ મુખો ચરે સમરે શ્રી નંદલાલ।